ભ્રષ્ટ અધિકારીઓને સાણસામાં લેવા માટે હવે સરકાર તૈયાર। ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ સરકાર કરશે જપ્ત। રાજ્ય સરકારના સત્રના અંતિમ દિવસે લવાશે વિધેયક। ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થશે। નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ। ભ્રષ્ટાચાર કરનાર એસપી કક્ષાના અધિકારી સામે થશે તપાસ। ભ્રષ્ટાચારના રૂપિયાથી અન્યના નામે ખરીદેલી મિલકત પણ કરી શકાશે જપ્ત। પ્રોપર્ટી માલિકને પણ નોટિસ બજાવી તપાસ ઠલવાવી શકાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાયા છે। હિરેન પાસેથી વધુ માહિતી લઈશું। જી હિરેન, ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ પણ હવે સરકાર જપ્ત કરશે, શું છે વધારે વિગત? જો ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનની અંદર વારંવાર સરકારની જો બદનામી થતી હોય તો એ ભ્રષ્ટાચારના કારણે થાય છે અને એટલા માટે જ હવે સરકાર આ ભ્રષ્ટાચાર ઉપર મોટો પ્રહાર કરવા જઈ રહી છે અને તેનું વિધેયક પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે વિધાનસભા ગૃહની અંદર આ વિધેયક રજૂ કરવામાં આવશે અને ગૃહમાં આ વિધેયક પસાર થયા બાદ તેનો કાયદો બનશે। જે જોગવાઈઓ કરવામાં આવી છે વિધેયક અંદર તે જોગવાઈઓ ઉપર નજર કરીએ તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારી અધિકારી, સરકારી કર્મચારી જ નહીં પરંતુ ખાનગી વ્યક્તિ અને ખાનગી કંપની ઉપર પણ આ કાયદો લાગુ પડશે। તેના કેસ ચલાવવા માટે થઈ અને સ્પેશિયલ કોર્ટ રચવામાં આવશે। આ સ્પેશિયલ કોર્ટની અંદર એડિશનલ સેશન જજથી નીચે ના હોય તેવી વ્યક્તિની નિમણૂક થશે। કેસ ચલાવવા માટે એસપીથી નીચે ના હોય તેવા અધિકારીઓની નિમણૂક પણ થશે। સૌથી મહત્વપૂર્ણ સૂચિત કાયદાની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈ છે કે ભ્રષ્ટાચારના નાણાંથી જે મિલકતો ખરીદી હશે અથવા તો ઊભી કરી હશે એ મિલકતો સરકાર ટાંચમાં લેશે, તેની હરાજી કરશે અને તેમાંથી રૂપિયા પરત મેળવી લેશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જો કોઈ કંપની આ ભ્રષ્ટાચારની અંદર આવતી હશે અને લિસ્ટેડ કંપની હશે, તેના શેર હશે તો એ શેર પણ સરકાર પોતાના હસ્તક લઈ લેશે। એટલે ભ્રષ્ટાચારીઓને આર્થિક ફટકો મારવા માટે થઈ અને સૂચિત કાયદાની અંદર અત્યંત મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ કરવામાં આવી છે। જો કે બીજી તરફ જોગવાઈ એ પણ છે કે જો સુપ્રીમ કોર્ટની અંદર આવી કોઈ વ્યક્તિ, સંસ્થા કે કંપની એ નિર્દોષ સાબિત થાય છે તો સરકારે જે મિલકત તેમની વેચી હશે અથવા તો ટાંચમાં લીધી હશે અથવા તો જે નાણાં સરકારે પોતાના હસ્તગત કર્યા હશે તેને વ્યાજ સહિત પરત કરવામાં આવશે। એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ક્યાંક કાયદો લાગુ કરવા માટે થઈ અને કેટલીક જોગવાઈઓ નડતી હતી તેમાંથી પણ રસ્તો સરકારે કાઢ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે ભ્રષ્ટાચાર સામે હવે ન માત્ર કાર્યવાહી પરંતુ એ મિલકતો પણ પરત લેવાની તૈયારી સરકારે કરી છે। જે વિધેયક આવતીકાલે ગૃહમાં રજૂ થશે। જી પૃથા। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।